हेलो स्टूडेंट्स, आज આપણે એક નવા પ્રકારની વાત કરવાના છીએ। લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે જોયું હતું એ પ્રકાર 7મો અને એમાં આપણે અંશમાં સુરેખ બહુપદી હોય, મતલબ સુરેખ સમીકરણ, મતલબ સુરેખ બહુપદી હોય અને નીચે વર્ગાત્મક બહુપદી હોય તો આપણે એમનું સંકલન કેવી રીતે એમ અને એન વાળી મેથડથી કરતા હતા એ આપણે જોયું હતું। આજે જે આપણે વાત કરવાના છીએ એ આંશિક અપૂર્ણાંકની રીત, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, બરાબર। તો જરા એના વિશે આપણે ડિટેલમાં સમજી લઈએ। આંશિક અપૂર્ણાંકની રીત। આંશિક અપૂર્ણાંકની રીતમાં આપણે શું સમજવાનું છે ખાસ તો કે માની લો કે px અને qx, માની લો કે બે બહુપદીઓ છે, બરાબર। તો એમનો ભાગાકાર છે એને સમમેય વિધેય તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। જો px અને qx બે બહુપદીઓ હોય, વાસ્તવિક બહુપદીઓ, તો એનો ભાગાકાર છે px ના છેદમાં qx ને સમમેય વિધેય કહે છે। આ સમમેય વિધેય હોય એનું સંકલન કેવી રીતે કરવાનું છે એના માટે બે પ્રકાર શીખવાના છે કે જે px અપોન qx છે એ પ્રોપર, મતલબ કે યોગ્ય, ઉચિત અપૂર્ણાંક બહુપદી છે। અપૂર્ણાંક તો છે જ અહીંયા, તો એ ઉચિત છે કે અનુચિત છે તે પહેલાં જાણવું જરૂરી છે। તો બે પાર્ટ પડશે આમાં। પાર્ટ 1, જો px ની ઘાત, ડિગ્રી ઓફ px ની ઘાત એ qx ની ઘાત કરતાં ઓછી હોય તો px બાય qx ને ઉચિત અપૂર્ણાંક બહુપદી કહેવાય, અથવા તો એવું સમય વિધેય છે આ કે જેમાં px ની ઘાત છે એ qx ની ઘાત કરતાં ઓછી છે। દાખલા તરીકે x પ્લસ 1 હોય છેદમાં 2x ક્યુબ પ્લસ 5 હોય તો અહીં શું થાય, અંશની મહત્તમ ઘાત x ની એક ઘાત છે એટલે અંશની મહત્તમ ઘાત 1 કહેવાય, છેદમાં મહત્તમ ઘાત x ની 3 છે એટલે છેદની બહુપદી છે એની ઘાત 3 છે। તો આ સંજોગોમાં જે ઉચિત અપૂર્ણાંક બહુપદી કહેવાય, ઉચિત, આ ઉચિત છે। હવે માનો કે આવો કેસ બને, જો px ની ઘાત એ ગ્રેટ ઓર ઇક્વલ પણ થાય તો ચાલે, qx ની ઘાત, અહીંયા આપણે સિમ્બોલમાં લખ્યું છે px ની ઘાત qx ની ઘાત હોય તો, એટલે આપણે કાઢી નાખીએ, સિમ્બોલમાં લખી નાખ્યું છે એટલા માટે। px ની ઘાત એ qx ની ઘાત કરતાં વધારે હોય અથવા ઇક્વલ હોય તો px બાય qx ને અનુચિત કહેવાય।
એટલે ઉચિત અને અનુચિત પહેલાં એ નક્કી કરવું પડે. દાખલા તરીકે હું આનું એક્ઝામ્પલ આપું. x+1 હોય અને છેદમાં 2x+7, તો અંશમાં એક્સની મહત્તમ ઘાત 1 છે, કારણ કે એક્સનો એક ઘાત મોટા મોટો છે, છેદમાં એક્સનો પણ એક ઘાત મોટા મોટો છે. અહીંયા pxની ઘાત અને qxની ઘાત એ બંને સમાન છે, ઇક્વાલિટી. ઇક્વલ હોય તો અનુચિત છે, અથવા આવું હોય x³ + 2 છે અને છેદમાં x² + 7 છે. તમે અહીંયા જોઈ શકશો અંશની ઘાત વધુ છે, છેદની ઘાત મહત્તમ ઓછી છે, તો આ કહેવાય અનુચિત. બરાબર. હવે જો ઉચિત હોય તો એનું સંકલન કેમ કરવું અને અનુચિત હોય તો એનું સંકલન કેવી રીતે કરવું, એમની આજે આપણે વાત કરવાના છીએ. ઉચિત અને અનુચિત અપૂર્ણાંક બહુપદીના સંકલનો કેવી રીતે કરાય. તો પાર્ટ પહેલો આવશે ઉચિત વિધેય, ઉચિત સમય વિધેય નું સંકલન મેળવવાની જુદી જુદી રીતો. એમાં પાછું એવું હશે કે ઉચિત સમય વિધેય હશે એટલે અંશ અને છેદ તો તમને દેખાશે, પણ અલગ અલગ પ્રકારના અવયવો હશે. એમાં ઘણા બધા, એટલે ઓછામાં ઓછા આઈ થિંક 6 કેસ છે, અલગ અલગ 6 કેસની વાત કરવાની છે. એમાં પહેલો કેસ કઈ પ્રકારે ઉચિત આપેલું છે, કેસ 1. કેસ 1 ની વાત કરીએ. જો છેદના અવયવો છેદમાં અવયવો સુરેખ હોય, બરાબર, અને પુનરાવર્તન ન થતા હોય, નોન રિપીટિંગ ફેક્ટર્સ, એટલે કે પુનરાવર્તન ન થતા હોય તેવા અવયવ, અને એકને એક અવયવ અનાવૃત્ત જેને કહેવાય, એકને એક અવયવ પુનરાવર્તન ન થાય તો કેવી રીતે સંકલન કરવું. પહેલાં આપણે એનું ઉદાહરણ જોઈએ. બરાબર. એટલે કયા પ્રકારના અવયવ હશે? આ પ્રકારના અવયવ હશે કે અંશમાં ગમે તે હોય, ધારો કે px + q છે અને છેદમાં ધારો કે અવયવો છે x - a, x - b. આ તમે અવયવ જોશો ને, બધા સુરેખ અવયવો કહેવાય. આ પ્રકારની બહુપદી આપેલી હોય, મતલબ આ પ્રકારનું સમય વિધેય આપેલું હોય, તો આને કહેવાય તો ઉચિત, કારણ કે આ બેયનો ગુણાકાર કરશો એટલે x² થશે. એટલે અંશની મહત્તમ ઘાત x⁴ છે અને છેદમાં બેયનો ગુણાકાર કરશો ને તો x² થશે. આખું ભલે વિસ્તરણ કરો પણ xની મહત્તમ ઘાત 2 આવશે. આવા કિસ્સામાં તમારે છેદના અવયવો કયા છે? તો કે પેલો અવયવ x - a છે, તો a ના છેદમાં x - a પ્લસ b ના છેદમાં x - b, આવી રીતે ભાગ પાડવા. એટલે છેદના અવયવો સુરેખ હોય તો આવી રીતે ભાગ પાડી અને પછી સંકલન કરવું. દાખલો જોઈએ એટલે વધારે આઈડિયા આવશે. દાખલો જોઈએ આપણે. સ્વાધ્યાય 7.5 નો પહેલો દાખલો છે અને આપણો અહીંયા એનો પહેલો દાખલો અને આપણો પણ પહેલો દાખલો 7.5 એનો પહેલો દાખલો. રકમ શું છે? x ના છેદમાં x+1 × x+3. જુઓ, અંશમાં xની મહત્તમ ઘાત 1 છે, છેદના બે અવયવો છે, બેનો ગુણાકાર કરશો તો x² થઈ જશે. બરાબર. તો છેદમાં x² થાય એટલે છેદની ઘાત વધારે. અંશની ઘાત કરતાં છેદની ઘાત વધુ હોય એટલે એને ઉચિત કહેવાય. ટૂંકમાં છેદની ઘાત વધુ એટલે ઉચિત, બાકી બધું અનુચિત.
હવે તમારે આવા કેસમાં શું કરવું પડે કે એક્સના છેદમાં પહેલાં તને આઈ ધારી લેવાનું. આઈ બરાબર રકમ, આઈ બરાબર એક્સના છેદમાં x+1 x+3. આ બહુ જરૂરી છે. પછી તમારે છેદના અવયવો સુરેખ છે. આપણે જે પ્રકારની વાત કરી છે કેસ 1માં શું વાત કરીએ છીએ, છેદના અવયવો સુરેખ હોય. તો એના છેદમાં પહેલો અવયવ એ અજ્ઞાત છે, મતલબ કેપિટલ AB લેવા. ઇન શોર્ટ એક્સની એક ઘાત એટલે એક અચળ ઉપર આવે. અહીં એક્સની એક ઘાત એટલે એક અચળ આવે, પણ અહીંયા એ આવી ગયો એટલે બી લેવો પડે. એ ને બીના મૂલ્યો શોધવા બે બાજુ લસા લઈને. લસા છે x × x+1 × x+3 એટલે એ ને બીના પહેલાં મૂલ્યો મળી જશે. લસા લેશો એટલે a × x+3 ને b × x+1. છેદનો લસા છે એટલે બે બાજુ કેન્સલ થઈ જશે. હવે આમનું તમે વિસ્તરણ કરો એટલે ax + 3a + bx + b, રાઈટ. હવે x બરાબર સામે શું છે, ax + bx, ax + bx એટલે એમાંથી x કોમન નીકળે એટલે a + b × x. અહીંયા 3a + b અચળ છે. ડાબી બાજુએ શું છે, એક્સનો ગુણક 1 છે અને અચળ પદ તો છે જ નહીં. જુઓ, એટલે આપણે આમ લખી શકીએ x + 0 ઇન શોર્ટ. જો x + 0 કારણ કે અચળ પદ નથી. ડાબી બાજુ ખાલી x જ છે. ડાબી અને જમણી બાજુ બંને બાજુ એક્સના સહગુણક સરખાવતા. એક્સનો સહગુણક અહીં a + b છે, અહીં એક્સનો સહગુણક 1 છે. a + b = 1. અહીંયા અચળ પદ છે 3a + b જેમાં x નથી આવતો. જમણી બાજુએ 3a + b છે અચળ અને ડાબી બાજુએ 0 છે. 3a + b = 0, તો માટે b બરાબર શું મળે, -3a. આ -3 આપણે આમાં b ની જગ્યાએ મૂકીએ. a + b = 1 છે એમાં, તો આપણે મળશે -2a = 1. -2a = 1 મળશે આપણને, બરાબર છે. તો એની કિંમત કેટલી મળે, -1/2. એની કિંમત અહીંયા મૂકી દઈએ તો b બરાબર કેટલો મળે, -3 × -1/2 એટલે b ની કિંમત મળે +3/2. તો આપણે a અને b ની કિંમત આપણે મળી જાય છે. હવે a અને b ની જે કિંમત મળી એ કિંમતો આપણે અહીંયા ઉપર મૂકી દઈએ. અહીં મૂકી દઈએ આપણે a અને b ની કિંમતો. તો માટે એક્સના છેદમાં x+1 x+3 ઉપર a ની કિંમત કેટલી, -1/2, બરાબર. અને છેદમાં b ની કિંમત જરા ચેક કરી લઈએ ફરીથી a અને b ની કિંમતો. થિંક અહીંયા આપણી એક x+3 છે એટલે 3a. 1 મિનિટ. ax + 3a બરાબર છે, bx + b બરાબર છે એટલે 3a + b. b ની કિંમત -3a. ઓકે. હવે a ની કિંમત કેટલી મૂકશું આપણે, -1/2 છેદમાં x+1. b ની કિંમત કેટલી મૂકશું, 3/2 અને છેદમાં x+3. આવું આપણે મળ્યું. a ના છેદમાં -1/2 ના છેદમાં x+1 અને 3/2 ના છેદમાં x+3, રાઈટ. હવે આગળ વધીએ. બંને બાજુ આપણે ઇન્ટિગ્રેશનની સાઇન આપીએ કારણ કે આપણે a ને b મળી ગયા છે. હવે એક દાખલો છે એટલે બહુ ધીમે સમજાવું છું. પહેલો દાખલો છે એટલે
x પ્લસ 1 dx 3/2 1/x પ્લસ 3 dx બરાબર છે. હવે આ આઈ મળી જાય છે, ડાબી બાજુ જોઈ લેજો તમે જે એઝ્યુમ કર્યો તો એનો એ રકમ આખી આવી જાય છે ને. હા, હવે બરાબર. આ 1/x નું સંકલન શું થાય? log mod x. તો આ શું થશે? log mod x પ્લસ 1 થશે પ્લસ 3/2 આ થશે log mod x પ્લસ 3 થશે પ્લસ c જવાબ. આ તમને મળ્યો આન્સર મળી ગયો. આ એક એક્સ્ટ્રા દાખલો છે કારણ કે ટેક્સ્ટ બુકની અંદર અહીંયા 2 છે, મેં 3 લીધો છે એટલે આપણે એક્સ્ટ્રા તરીકે દાખલો લેશું. બરાબર, એક્સ્ટ્રા ટેક્સ્ટ બુકનો દાખલો તમે હોમવર્કમાં કરી શકશો. અચ્છા, આ પ્રકારમાં દાખલા હજી આ દાખલો એક વખત ફરીથી સમજાવું. તમારી પાસે છે એક્સના છેદમાં x પ્લસ 1 ઇન્ટુ એક્સ પ્લસ 3. બરાબર, તમે શું કરશો? પહેલાં તો આને આ રકમને ધારી લો, પછી એક્સના છેદમાં x પ્લસ 1 ઇન્ટુ એક્સ પ્લસ 3 એટલે એના છેદમાં પહેલો અવયવ વત્તા બીના છેદમાં બીજો અવયવ. અહીંયા એક્સ લસા લઈ લ્યો એટલે a ઇન્ટુ એક્સ પ્લસ 3 પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ 1. તો એક્સ બરાબર આ ax પ્લસ 3a પ્લસ bx પ્લસ બી. બરાબર. અચ્છા, હવે એ ને બીના મૂલ્ય શોધવા માટે આપણે પ્રોસિજર કરી છે. એ ને બીના મૂલ્ય શોધવાની આ પ્રોસિજર છે, એના બદલે એ અને બીના બીજા મૂલ્યો પણ બીજી રીતે પણ મૂલ્યો મળી શકે છે. બીજી રીતે પણ મળી શકે છે. એ અને બીના મૂલ્યો શોધવાની એક બીજી રીત સમજાવું તમને. આ રીત વ્યાપક છે, કાંઈ નહીં થાય તો આ રીતથી તો મળશે જ. એ અને બીના મૂલ્યો શોધવાની બીજી રીત આ છે કે તમારી પાસે શું છે? એક્સ બરાબર, જરાક અહીંયા જોજો, આપણે છે કલર એવું તો ચેન્જ કરીએ. આ બીજી રીત સમજાવું તો એક્સ બરાબર a ઇન્ટુ એક્સ પ્લસ 3 છે. બરાબર, આટલું મતલબ લસા તો લેવો જ પડે. હવે તમારે શું કરવાનું? એ શોધવા માટે અહીંયા એની નીચે શું છે? એક્સ પ્લસ 1 છે ને, તો એક્સ પ્લસ 1 બરાબર 0 લેશો તો એક્સ બરાબર શું થશે? -1 થશે. પછી બીની નીચે એક્સ પ્લસ 3 છે, એક્સ પ્લસ 3 બરાબર 0 લેશો તો એક્સ બરાબર શું થશે? -3 થશે. ટૂંકમાં આ જે તમારી પાસે પરિણામ છે, આ પરિણામ એમાં એક વખત એક્સ બરાબર -1 મૂકો એટલે તમને એ મળી જશે. એક્સ બરાબર -1 લેતા -1 પ્લસ 3 એટલે 2 આવશે. -1 પ્લસ 3 એટલે ત્યાં મળશે આપણને 2. અને એક્સની કિંમત અહીંયા આપણે એક્સ એટલે શું મૂકવાનું? -1 સોરી. તો એની કિંમત કેટલી મળી? જ્યાં મળી ત્યાં આપણને. અચ્છા, હવે એક વખત એક્સ બરાબર -3 મૂકી દો આમાં ડાબી બાજુ. એક્સ બરાબર -3 મૂકો અહીંયા -3 મૂકશો એટલે -3 પ્લસ 3 0 થઈ જશે એટલે ખાલી બી જ આવશે. -3 પ્લસ 1 એટલે 2. એક વખત એક્સ બરાબર -3 મૂક્યો આપણે એટલે અહીં -2 આવશે. તો બી બરાબર શું થશે? 3/2. આ ડાયરેક્ટ મળશે. આ રીતે શોધી શકાય ને આ રીતે પણ શોધી શકાય. અચ્છા, એ ને બી મળી જાય પછી શું કરવાનું? આ જે ટુકડા આપણે પાડ્યા હોય એમાં એની કિંમત મૂકવાની, બીની કિંમત મૂકવાની. 1/x પ્લસ 1 છે એટલે log mod x પ્લસ 1 પહેલેથી જ ખબર હોય, ખાલી એની કિંમત ખબર નથી. બાકી તો આ દાખલાનો log mod x પ્લસ 1 ને બી બાર log mod x પ્લસ 3. x પ્લસ 1 x પ્લસ 3 છે એટલે log mod x પ્લસ 1 ને log mod x પ્લસ 3 જવાબ સીધો. તો આ રીતે આ દાખલો થઈ શકશે. બીજો એક દાખલો, મતલબ ટેક્સ્ટ બુકનો પહેલો દાખલો તમે હવે હોમવર્કમાં કરી શકશો. 7.2 એ દાખલો 7.5 સોરી, એનો આપણે દાખલો અત્યારે લઈ રહ્યા છીએ બીજો દાખલો, મતલબ ત્રીજો દાખલો મારા ક્રમ પ્રમાણે બીજો.
ટેક્સ્ટબુકમાં જે દાખલો છે એ આ પ્રમાણે છે. ટેક્સ્ટબુકમાંથી જોઈને જ ક્વેશ્ચન લખો એટલે બીજો ન લખાઈ જાય. 3x - 1 x - 1 x - 2 x - 3 ક્વેશ્ચન આમ છે. આ આપણો રકમ છે. હવે પહેલાં તો આઈ ધારવાનું, એક સ્ટેપ તો કરવું જ પડશે. વ્યાપક રીતે જે સૂત્ર આપ્યું છે આપણને એમાં એમ કીધું છે કે બે વ્યાપક રીતે જે મેં સૂત્ર તમને સમજાવ્યું, પેલો પાર્ટ લઈ લો ફરી પાછો, પેલું પેજ. એમાં એમ કીધું હતું કે જો બે અવયવ હોય તો એના છેદમાં પહેલો અવયવ, બીના છેદમાં બીજો અવયવ, પણ 3 અવયવ હોય તો તમારી પાસે હજી ત્રીજો આલ્ફાબેટ છે સી, 4 અવયવ હોય તો હજી ડી છે. એમ ABCD આખી પડી છે. આમ તો જેટલા અવયવ હોય પણ અવયવ કેવા હોવા જોઈએ? સુરેખ અવયવ હોવા જોઈએ, ઘાત વગરના, મતલબ સિંગલ, એક એક ઘાત. એના છેદમાં પહેલો અવયવ, બીના છેદમાં બીજો અવયવ, સીના છેદમાં ત્રીજો અવયવ. બરાબર? 3 અવયવ તમારી પાસે છે. હવે એબીસી શોધવાના. એબીસી મળી જાય એટલે આનું સંકલન શું થશે? log mod x - 1. આનું સંકલન શું થશે? log mod x - 2. આનું સંકલન શું થશે? log mod x - 3. ખાલી એબીસી જ અજ્ઞાત છે આપણી પાસે. તો આપણે ઓલી જે હમણાં રેડ અક્ષરથી લીધી હતી એ મેથડ જ લેશું ને. પહેલાં તો લસા લઈ લેજો. કે પહેલાં સ્ટેપ બનાવીએ. 3x - 1 = અહીંયા x - 1 છેદમાં છે એટલે x - 2 અને x - 3 થી ગુણાશે. અહીંયા નીચે બીની નીચે x - 2 છે એટલે x - 1 અને x - 3 વડે ગુણાશે. સીની નીચે x - 3 છે એટલે x - 1 અને x - 2 વડે ગુણાશે. હવે અહીંયા નીચે x - 1 છે એટલે આપણે શું કરીશું? આપણે આવું કરીશું. નીચે x - 1 છે એટલે x - 1 બરાબર 0 લેશું એટલે x બરાબર 1 મૂકવાનું મળશે એકવાર એટલે એ મળશે. x - 2 બરાબર 0 લેશું એટલે x બરાબર 2 મૂકશું એક વખત. પછી x - 3 બરાબર 0 એટલે x બરાબર 3. એકવાર 1 મૂકશું એટલે એ મળશે, 2 મૂકશું એટલે b મળશે, 3 મૂકશું એટલે c મળશે. ચાલો આવી જાઓ અહીંયા. બરાબર? પહેલાં x બરાબર 1 લેતા, બે બાજુ લેજો. 3 × 3, 3 ઓછા 1 એટલે 2. અહીંયા x બરાબર 1 મૂકશું, 1 - 2 એટલે -1, 1 - 3 એટલે -2. અહીંયા 1 મૂકશો એટલે આ ભાગ 0 થાય, અહીંયા 1 મૂકશો એટલે આ ભાગ 0 થાય, બે ભાગ 0 જ થઈ જાય. તો આ 2a બરાબર 2, તો a બરાબર શું મળશે? 1. a બરાબર 1 મળશે આપણને. ઓકે, પછી આપણે બી ની વાત કરીએ. હવે x બરાબર 2 લેતા 1/1 બધું મળતું જ હશે. 3 દુ 6 ઓછા 1 એટલે 5. આમાં x બરાબર 2 મૂકશે એટલે આ પહેલો ભાગ 0 થશે પણ બીજો ભાગ 0 નહીં થાય. b × 2 - 1, 2 - 3 -1, તો -b = 5. તો માટે b બરાબર -5. ચાલો b ની કિંમત આપણે મળી ગઈ -5. હવે આપણે x બરાબર 3 લેશું. x બરાબર 3, 3x - 1, 3 × 3 9 ઓછા 1 એટલે 8. x બરાબર 3 મૂકશું એટલે આ ભાગ 0 થશે, આ ભાગ પણ 0 થશે, આ ભાગ ખાલી વધશે c. અહીંયા x - 1 એટલે 3 ઓછા 1 એટલે 2, 3 ઓછા 2 એટલે 1, એટલે 2c = 8. સો c = 4. મળી ગયા બધા એબીસી. આ ટૂંકમાં શોધ્યા, બાકી તમારે પછી આમ વિસ્તરણ કરીને કરવું હોય તો એ પણ કરી શકો તમે. 3x - 1 મેં એ રીત તમને પહેલાં એટલી સમજાવી, પહેલાં જ દાખલામાં થોડીક લાંબી રીતે એટલે સમજાવી કે ક્યારેક આવી રીતે ભાગ નહીં થાય, એમ આવી રીતે ક્યારેક નહીં મળે તમને એબીસી.
ત્યારે તમારી પાસે એ માસ્ટરી મેથડ હોવી જોઈએ. ચાલો હવે મારે ખાલી એબીસીની કિંમત મૂકવાની છે. એ એટલે કેટલું? એ કેટલું મળ્યું છે? 1. બી કેટલું મળ્યું છે? -5. સી કેટલું મળ્યું છે? 4. બે બાજુ ઇન્ટિગ્રેશન આપી દઈએ એટલે ડાબી બાજુએ આઈ આવી જવું જોઈએ પહેલાં, પછી ઇન્ટિગ્રેશન જમણી બાજુનું કરવાનું. બધાને સંકલન આપશું. -5 બહાર આવી જશે. 4 અચળ છે, બહાર આવી જશે. આ થશે આઈ. અહીંયા 1/x - 1 નું સંકલન log mod x - 1. અહીંયા 1/x - 2 નું log mod x - 2. અહીંયા 1/x - 3 નું સંકલન log mod x - 3 પ્લસ સી જવાબ. બરાબર છે? બેડો ઉતરે છે બરાબર? અચ્છા, હવે થોડાક સેલ્ફ સ્ટડીમાં આપીએ. ફોર સેલ્ફ સ્ટડી. એકચ્યુઅલી સેલ્ફ સ્ટડીમાં બહારના દાખલાની જરૂર નથી, કારણ કે ટેક્સ્ટ બુકમાં ઘણા બધા દાખલા છે આ રીતમાં. દાખલા નંબર 1 સ્વાધ્યાય છે 7.5. દાખલાના ક્રમ આપી દઉં છું. દાખલો 1 આવડશે, પછી 2 આવડશે, 4, 5, 6, 7, પછી 10, પછી 11, 17 અને 22. આટલા દાખલા તમને આવડી શકશે. આટલા દાખલા બરાબર કમ્પ્લીટ તમે કરી લેશો એટલે આ મેથડ અહીંયા પૂરી થશે. બરાબર? પછી જે હવે આપણે જે વાત કરવાની છે એ સેકન્ડ મેથડની વાત કરવાની છે. પણ સેકન્ડ મેથડની વાત આપણે આઈ થિંક હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. 1 મિનિટ. એક મેથડ લેવાઈ જશે જે આપણી પાસે થોડો સમય છે તો. ઓકે, મારે પાછું એ ધ્યાન રાખવું પડે લેક્ચર બહુ લાંબુ ન થઈ જાય. એક મેથડ નાનકડી લઈ લઉં છું. કેસ 2 લઉં છું. ઘણા 6 કેસ છે આમ તો. કેસ 2. હવે બીજા કેસમાં શું છે એની વાત કરી દઈએ. બીજા કેસમાં એવું છે કે જે છેદમાં આપેલા અવયવો છે, છેદમાં આપેલ અવયવો એમાં એક અવયવ સુરેખ હોય, એટલે કે સુરેખ અને વર્ગાત્મક અવયવ, દ્વિઘાત વર્ગાત્મક અવયવો મિશ્ર પ્રકારે આપેલા હોય. આ ચાલે છે તો ઉચિતની જ વાત. એમાં જ 6 કેસ છે. મિશ્ર પ્રકારના અવયવો. મિશ્ર પ્રકારના એટલે કેવા હશે તો એક આપણે એનું ટેબલ સમજી લઈએ. આ પ્રકારના અવયવ હોય. મિશ્ર પ્રકારના અવયવ હોય એટલે માની લો કે px² + qx + r છે. ધારો કે છેદમાં એક અવયવ સુરેખ છે અને એક અવયવ વર્ગાત્મક છે. ધારો કે વર્ગવાળો અવયવ છે તો આના ભાગ કેમ પડશે? એના છેદમાં સુરેખ અવયવ, કારણ કે એ નીચે એક્સની 1 ઘાત છે એટલે ઉપર 1 અચળ આવે. પણ જે આ છે ને એમાં એક્સની 2 ઘાત છે એટલે ઉપર 2 અચળ આવવા જોઈએ. 2 અચળ આવવા હોય ને એટલે bx + c કેપિટલ. આવી રીતે ભાગ પાડવાના. દાખલો લો એટલે વધારે આઈડિયા આવશે. દાખલા નંબર 3 આપણે લઈએ. દાખલા નંબર 7.5 નો 7મો દાખલો લઈએ.
અહીંયા આપણો પ્રકાશ 7.5 દાખલો ત્રીજો 7.5 એનો દાખલા નંબર 7 જોજો બરાબર x ના છેદમાં x -1 અને x² + 1 જોજો બરાબર આના જેવું જ થયું ને આના પાર્ટ કેમ પડાય 7મો દાખલો છે આપણે આના પાર્ટ કેવી રીતે પાડવાના પહેલાં તો I ધારવાનું એ તો બાય ડિફોલ્ટ હવે x ના છેદમાં x -1 x² + 1 એના છેદમાં પેલો અવયવ પછી bx + c લેવું પડશે કારણ કે નીચે જે અવયવ છે ને વર્ગાત્મક છે ઘાતવાળો છે અને એના પાછા અવયવ પડતા નથી હવે તમારે આમાંથી એબીસી શોધવાના કારણ કે એક્સની નીચે જે ઘાત ટોટલ 3 હતી તો 3 અજ્ઞાત થવા જોઈએ જો એક્સનો 1 ઘાત હોય તો 1 અજ્ઞાત એક્સની 2 ઘાત છે તો 2 અજ્ઞાત થવા જોઈએ આવી રીતે ભાગ પાડવાના હવે બે બાજુ લસા લ્યો a × x² + 1 વત્તા bx + c × x - 1 હવે અહીં તમે x બરાબર 1 લેશો ને કારણ કે છેદનો એક અવયવ છે x - 1 બરાબર 0 લઈ લઈએ તો x બરાબર 1 થાય જો x બરાબર 1 લઈએ તો ડાબી બાજુ x બરાબર 1 મૂકીએ એ અહીંયા 1 મૂકેલો 1² 1 + 1 એટલે 2 તો એની કિંમત 1/2 મળે અહીંયા તો 1 મૂકશો એટલે આ 0 ભાગ થઈ જાય આ ભાગ 0 થઈ જાય હવે x બરાબર શું લેવું કારણ કે x² + 1 બરાબર તો 0 લેવાય નહીં ને x² બરાબર -1 મળે સમજજો બરાબર રફમાં બતાવું પેલા શું કર્યું આપણે અહીંયા જો એક અવયવ છેદમાં x - 1 હતો એટલે x - 1 બરાબર 0 લીધું એટલે x બરાબર 1 મળ્યું બરાબર એટલે x બરાબર 1 મૂકીને તો આપણે શોધી લીધું એ બરાબર 1/2 હવે x² + 1 છે એના બરાબર 0 લઉં તો x² બરાબર -1 થાય જે વાસ્તવિક નથી આ તો વાસ્તવિક નથી બરાબર એટલે હવે આ રીત ચાલે નહીં ફરીથી વિસ્તરણ કરવું પડશે જે મેં પહેલા દાખલામાં કર્યું હતું એટલે મેં કર્યું હતું ખાસ તો પણ તમને ઠીક છે એક તો મળી ગયો ax² + a + bx² અહીંયા ગુણાકાર કરશો એટલે -bx bx² પછી આ -bx પછી cx પછી -c હવે x બરાબર આ ax² ને bx² એમાંથી x² કોમન આ x વાળા બે પદ છે એમાંથી c - b વધશે x કોમન અને પછી a - c હવે ડાબી બાજુએ જુઓ તો x² વાળું પદ નથી એટલે 0x². પછી x વાળું પદ છે આ એટલે x નો સહગુણક 1. અચળ પદ કેટલું અહીંયા ડાબી બાજુ 0. એટલે ટૂંકમાં જેટલા જમણી બાજુએ પદ આવતા હોય x² વાળું, x વાળું અને અચળ પદ તો એટલા ડાબી બાજુએ પદ પૂરા કરવા ન હોય એના સહગુણક 0 કરી દેવાના. હવે ડાબી બાજુ અને જમણી બાજુએ જો x² નો ગુણક a + b છે, x² નો ગુણક 0 છે એટલે a + b બરાબર 0 થાય. અહીં x નો સહગુણક c - b છે અને અહીંયા x નો સહગુણક 1 છે. c - b બરાબર 1 થાય. બે બાજુ x² ના સહગુણકો, x ના સહગુણકો અને અચળ પદો સરખાવો. અહીંયા અચળ પદ જમણી બાજુ a - c છે, અહીંયા 0 છે. બરાબર. હવે a બરાબર એટલે a બરાબર -b એની કિંમત તો તમે જાણો છો પછી 1/2. એની કિંમત તો તમને ખબર છે 1/2 છે એની કિંમત. તો 1/2 એ મૂકી દો એટલે 1/2 + b = 0. તો b બરાબર -1/2 મળે. પછી a - c બરાબર 0 છે પણ a બરાબર c તો એની કિંમત ખબર છે તમને 1/2 તો c બરાબર મળશે 1/2. મતલબ આ સમીકરણનો ઉપયોગ ન કરવો પડ્યો કારણ કે એકવાર એ ડાયરેક્ટ આપણે પાછલી બારીથી મળી ગયો હતો ને એટલા માટે. નહીંતર એનો ઉપયોગ કરવો પડે. 3 અજ્ઞાત છે તો 3 સમીકરણ હોય જ. બરાબર. સોલે જેવું જેટલા આદમી એટલી બુલેટ એવી રીતે અહીંયા. બરાબર.
હવે આપણે શું કરીશું, એબીસીની કિંમતો મૂકશું. એબીસીની કિંમતો અહીંયા મૂકશું. જરાક ક્વેશ્ચન આપણી પાસે શું છે, એક્સના છેદમાં એક્સ માઇનસ 1 એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ એ એટલે કેટલું મળ્યું છે, પહેલાં જ મળી ગયું હતું 1/2 છેદમાં એક્સ માઇનસ 1. બી એક્સ પ્લસ સી છે. બી એટલે -1/2 એક્સ, સી એટલે +1/2 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1, રાઈટ. બે બાજુ ઇન્ટિગ્રેશન આપો એટલે આઈ આવી જશે ડાબી બાજુ. આઈ આવે પછી જમણી બાજુનું સંકલન કરી શકીએ છીએ. આઈ વગર બધું નકામું. આઈ વગર 1/2 આગળ 1/x - 1 dx. અહીંયા -1/2 કોમન લઈ લઈએ તો કેટલું વધે, x - 1 છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ 1 dx. બરાબર. ડાબી બાજુ આઈ મળી જાય છે. હવે આનું સંકલન કરો, 1/2 log mod x - 1 થશે, ઓછા 1/2. અહીંયા એક્સના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ 1 કરીએ અને ઓછે ઓછે વત્તા 1/2 1/x સ્ક્વેર પ્લસ 1 કરીએ. બે ભાગ પાડી દઈએ. અહીંયા 1/2 log mod x - 1 ઓછા અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ 1 છે એટલે છેદનું વિકલન શું થાય, 2x થાય ને તો ઉપર 2 વડે ગુણો અને પાછું 2 વડે ભાગો એટલે કેટલું થયું, 1/4. નીચે વિધેય ઉપર વિકલન log mod x સ્ક્વેર પ્લસ 1 પ્લસ 1/2. અહીંયા 1 છે એટલે 1 નો સ્ક્વેર કહેવાય ને, એટલે 1/a એટલે 1 tan ઇનવર્સ x/1 પ્લસ c. યાદ આવે છે ને સૂત્ર, તો 1/2 log mod x - 1 ઓછા 1/4 log x સ્ક્વેર પ્લસ 1 પ્લસ 1/2 tan ઇનવર્સ x પ્લસ c. જવાબ ચેક કરી લઈએ. બરાબર છે. તો આ રીતે આન્સર આવી જશે. અચ્છા, આ દાખલા જેવા બહુ ઝાઝા દાખલા નથી એટલે હું તમને બહુ ઝાઝા નહીં આપી શકું, પણ તો એ સેલ્ફ પ્રેક્ટિસમાં થોડાક આવશે. આ જ દાખલા જેવો કોપી ટેક્સ્ટબુકમાંથી જ એવા દાખલા છે, સુધી દઉં. એક તો છે 13 ને 15, બસ બે જ દાખલા છે. સ્વાધ્યાય 7.5 દાખલા નંબર 13 15, બસ. તો તમારું કામ આ બે કેસ પૂરા થયા છે આપણે. ઓકે, થેન્ક યુ.